नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। રાખી હતી ડાબી કેડ સિંગડી કાખમાં છડી ડાબા હાથમાં દહીં અને ભાતનો કોળિયો બિલા અને આંબળાના અથાણા આંગળીઓમાં લીધા હતા। ભગવાન કેવા શોભતા હતા કે દહીંનો કોળિયો હાથમાં રહી ગયો તો બિલા અને કોળિયાઓ બિલા અને આંબળાના અથાણા હતા। આ રીતે શ્રી કૃષ્ણ મિત્રોની વચમાં બેઠા હતા। આ લીલા સ્વર્ગના દેવતાઓ આવીને જોતા હતા। બધા દેવતાઓ સ્વર્ગમાંથી જોવા આવ્યા હતા। હે રાજા, આ પ્રમાણે જમવા આવેલા લાગેલા બાળકોના ચિત્ત શ્રી કૃષ્ણમાં લાગી જતા વાછડાઓ ચાલ્યા ગયા દૂર દૂર ચરતા ચરતા। વાછડાઓ દૂર જતા રહો જોઈને ભયને લીધે બિનેલ ગોવાળિયાઓ ને જોઈને શ્રી કૃષ્ણે કહ્યું કે હે મિત્રો, જમવાનું છોડશો નહીં, હું હમણાં જ વાછડાને લઈને આવું છું। આ પ્રમાણે કહી હાથમાં કોળિયો અને આ પ્રમાણે દહીં અને ભાતનો કોળિયો લઈને ભગવાન ઉભા થયા। પર્વત, ગુફા, કુંજો આ સ્થળો જોવા લાગ્યા। આ વખતે બ્રહ્માજીએ શ્રી કૃષ્ણનો મહિમા જોવા સારું માયા કરી વાછડા અને બાળકોને હરીને લઈ ગયા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન વનમાં વાછડાને નહીં દેખતા પાછા ફર્યા। અહીંયા આવીને જોયું ને ત્યાં બાળકો જોવા ન મળ્યા, એટલે ચારે બાજુ જોવા લાગ્યા। બાળકોને વાછડા નહીં દેખતા ભગવાને અંતર્મુખ કરીને જોયું તો આ કામ બ્રહ્માજીનું છે એમ જાણ્યું। ભગવાને વાછડા અને ગોવાળિયાઓ ની માતાઓને બ્રહ્માની પ્રીતિ ઉપજાવવા સારું પોતે વાછડા અને ગોવાળિયા બન્યા। વાછડા અને ગોવાળિયા જેવા હતા ને તેવા જ રૂપ ભગવાને ધર્યા। એના શરીર, હાથ, પગ આદિ તેઓની લાકડી, શિંગી, અલંકાર, વસ્ત્ર, શીલ, ગુણ, આકૃત અવસ્થા, વિહારિક અવસ્થા જેવા હતા ને તેવા શ્રી કૃષ્ણ શોભવા લાગ્યા। પોતે જ પોતાના રૂપ શ્રી કૃષ્ણ ગોવાળિયાની પાસે પોતાના રૂપ વાછડાઓને બનાવીને લીલા કરતા ભગવાન વ્રજમાં પધાર્યા। વાછડાઓને નોખનોખા આંકી સૌ સૌના સ્થાનકમાં બેસાડી બાળક રૂપે ભગવાન પોતાના ઘરમાં બેઠા। વેણુનાદ સાંભળી અને ઉતાવળથી દોડી આવેલી માતાઓ પોતાનો પુત્ર માની પરબ્રહ્મને હાથથી ઉપાડીને આલિંગન કરીને ધવરાવવાને લાગી। આમ દરરોજ ક્રીડાના નિયમ પ્રમાણે સાયંકાળ સુધી ફરતા અને માતાઓને રાજી કરતા અને માતાઓ મર્દન, સ્નાન, લેપન, અલંકાર, રક્ષા, તિલક, ભોજનાઓથી લાડ લડાવતા હતા। ગોપીઓ કે જેને પ્રેમ છે, પ્રેમ અને મોહ થયો, તેમ ગાયોને પણ મોહ થયો હતો। એ રાજા, ભગવાનને માં ગાયોને અને ગોપીઓને માતૃભાવનો પૂર્વના જેવો જ હતો। ગાયો અને ગોપીઓને વાછડા શ્રી કૃષ્ણમાં બાળ ભાવનો અને પૂર્વના જેવી રહેલી વ્રજના લોકોને પોતાના બાળકો પર સ્નેહ નિત્ય વધતો હતો। આ પ્રમાણે 1 વર્ષ સુધીનો સમય વીતી ગયો। આ પ્રમાણે શ્રી કૃષ્ણે વાછડા અને ગોવાળિયાઓને પાળનાર થઈ 1 વર્ષ સુધી વનમાં જઈ અને વ્રજની લીલા કરી। 1 વર્ષ પૂરું થવાને 5-6 દિવસ બાકી રહ્યા હતા ત્યારે બળભદ્રજી સહિત શ્રી કૃષ્ણ ભગવાન વાછડા ચારવાસર વનમાં પધાર્યા। ત્યાં બળભદ્રજીના જોવામાં આવ્યું કે ગાયો ઘણે છેટે ગોવર્ધન પર્વતમાં શિખરમાં ચરતી હતી। આ પ્રમાણે ત્યારે વ્રજની નજીકમાં ખડચારતા વાછડાને દેખતા સ્નેહથી પોતાનો શરીરનું ભાન ભૂલી ગયેલી ગાયો પોતાના ગોવાળિયાને વિષમ માર્ગને નહીં ગણતા જાણે દોકના કાંધમાં લઈ મોઢા અને પૂંછડા ઊંચા કરી વેગથી હુંકાર કરી વાછડાઓની પાસે આવી। એ ગાયોને અને બીજા નાના વાછડા હતા તે નીચે આવી વાછડા મળીને ધવરાવવાને લાગી, ચાટવાને લાગી। ગાયોને રોકવા પરિશ્રમ વ્યર્થ થતા ક્રોધથી ભરાયેલા મોટા ગોવાળિયાઓ વિષમ માર્ગને દુઃખથી બેસીને નીચે આવ્યા। ત્યાં વાછડાઓ સાથે પોતાના પુત્રોને જોવામાં આવ્યા અને પુત્રોને જોતા ક્રોધ મટી ગયો અને સ્નેહ વધ્યો। આવા ગોવાળિયાઓ પોતાના પુત્રને તેડી અને મસ્તકથી આલિંગન કર્યું અને આનંદને પામ્યા। આ આલિંગનથી સુખ પામેલા ગોવાળિયાઓ ધીરે ધીરે માંડ છોકરાઓ પાસેથી ખસ્યા, પણ છોકરાઓના સ્મરણથી તેના આંખમાં આંસુઓ ભરાઈ ગયા। અહો, હમણાં જ પહેલાના કરતા વ્રજને સર્વના આત્મા શ્રી કૃષ્ણ ઉપર કેવો પ્રેમ વધ્યો, એનું કારણ શું છે? આ તે માયા દેવતાની, મનુષ્યની કે દૈત્યની હશે? કેમ કે મને પણ મોહ થયો છે, માટે ઘણું કરીને આ માયા શ્રી કૃષ્ણ ભગવાનની જ હોવી જોઈએ। આ પ્રમાણે વિચાર કરી બળદેવે જ્ઞાન દ્રષ્ટિથી જોયું ને
તો સઘળા વાસડા અને બાળકોમાં શ્રી કૃષ્ણ રૂપ જ જોવામાં આવ્યા. પછી શ્રી કૃષ્ણે પૂછ્યું કે આ વાસડાઓ ઋષિઓનો અંશ છે, બાળકો દેવતાનો અંશ છે, એ મારા જાણવામાં છે, પરંતુ હમણાં એને જોવામાં આવતું નથી. સૌમાં તમે જ દેખાવ છો, જોવામાં આવતા સત્ય શું છે તે કહો. ત્યારે ભગવાને સંક્ષેપમાં સઘળી વાત કહેતા બળભદ્રના જાણવામાં આવ્યું કે અહીં તો એટલામાં તો 1 વર્ષ વીતી ગયું, પણ બ્રહ્માનો થોડો જ કાળ ગયો. ત્યાં 1 વર્ષ સુધીની આગળની પેઠે મિત્રોની સાથે ક્રીડા કરતા શ્રી કૃષ્ણને દીઠા. બ્રહ્માએ નીચે આવીને જોયું ને તો તે જ પ્રમાણે ક્રીડા કરતા જોયા. આ જોઈને બ્રહ્મા તર્ક કરવા લાગ્યા. ગોકુળમાં જેટલા બાળકો ને વાછડા છે તેટલા મારી માયાના પ્રભાવથી શયનમાં સુતાવે, છતાં આ બાળકોને આ વાછડા કેમ દેખાય? હું જેટલી સંખ્યા લઈ ગયો એટલી જ સંખ્યા છે. અને શ્રી કૃષ્ણ સાથે ક્રીડા કરે છે, જેથી સાચા ખોટાનું અનુમાન કરીને બ્રહ્મા કંઈ કરી શક્યા નહીં. આ પ્રમાણે બ્રહ્મા જગતને મોહ કરનાર પોતે જ મોહ પામી ગયા. જેમ પતંગિયાનો પ્રકાશ દિવસમાં જુદો પ્રકાશ કરી શકતો નથી, એ મોટા પુરુષ ઉપર બીજો કોઈ માયાનો ઉપયોગ કરે ને તો માયા ચલાવનારના સામર્થ્યનો નાશ થાય છે. બ્રહ્માજી આ જોઈ રહ્યા ને ત્યાં બીજું આશ્ચર્ય જોયું. તમામ વાછડા, ગ્વાળિયા, લાકડી, શીંગડીઓ આદિ પદાર્થોમાં ભગવાન શ્રી કૃષ્ણને જોયા. 4 ભુજા, શંખ, ચક્ર, ગદા અને પદ્માતા એવા જોવામાં આવ્યા. કિરીટ કુંડળ અને વનમાળા પહેરેલ છે. શ્રી વસ્ત્ર, બાજુબંધ, નુપુર, કટી મેખલા, વીટીઓ અને કંકણ ધર્યા હતા. તુલસીની માળા પગથી માથા સુધી પહેરી હતી. ચાંદની જેવા સ્વચ્છ, પોતાના ભક્તોના મનોરથ જાણી સર્જતા હોય એવા દેખાતા હતા. બ્રહ્મા તે તથા અણમાં આ પ્રમાણે તૃણ પર્યંત સઘળા સ્થાવર જંગમો દેહધારી દેખીને નાચ અને ગાયન કરતા હતા. તથા અણમાદી સિદ્ધિઓ, માયા આદિ વિભૂતિઓ 24 તત્વો પ્રત્યેક વિટળાયેલા હતા. કાળ, સ્વભાવ, સંસ્કાર, કર્મ, ગુણાદિક પદાર્થો દેહધારી થઈને સેવા કરતા હતા. આ પ્રમાણે બ્રહ્માએ તમામમાં પરબ્રહ્મના દર્શન કર્યા. પછી આશ્ચર્યથી શ્રી કૃષ્ણના તેજની પુતળીની માફક જડ થઈ ગયા. આ તે શું? એમ બ્રહ્મા મોહ પામતા અને જોવામાં અશક્ય થતા શ્રી કૃષ્ણે પોતાની માયાને ખસેડી લીધી. પછી આ પ્રમાણે મરી જઈને ઉઠ્યા હોય ને તેમ બ્રહ્મા માંડ માંડ નેત્ર ઉગાડ્યા. ત્યાં ભગવાન સહિત વૃંદાવન જોવામાં આવ્યું, જેમાં સ્વાભાવિક વેરવાળા માણસો અને સિંહાદિક જાણે અરસપરસ મિત્ર હોય ને એમ દેખાયું. પછી માયાથી ગોવાળના બાળકરૂપ નાટક કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને દીઠા, કે જે ભગવાન વાછડા અને ગ્વાળિયા ને ગોતતા હતા તે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને દીઠા. આ રીતે જોઈને બ્રહ્મા તુરત હંસ ઉપર વાહન કરી ઉતરી 4 મુકુટથી ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો અને પ્રણામ કરી આનંદથી ભગવાનનો આંસુથી અભિષેક કર્યો. પૂર્વે જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ આવતા ઉઠી ઉઠીને ભગવાનના ચરણોમાં પડ્યા. પછી ધીરે ધીરે ઉઠીને આંખો લૂછી નાખી ધ્રુજતા હાથ જોડીને સાવધાન અને વિનય માફક ડોક નમાવી બ્રહ્મા ભગવાનની ગદગદ વાણીથી સ્તુતિ કરવાને લાગ્યા. શ્રીમદ ભાગવતે મહાપુરાણ કે 10મ સ્કંદે પૂર્વાર્ધનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, કૃષ્ણચંદ્ર દેવની જય. ॐ अखण्डमण्डलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शितं येन अखण्डमण्डलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. मुखं करोति वाचालं वङ्गुमलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. आत्मा त्वं गिरिजामति सहचराः प्राणाः शरीरं ग्रहम् पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत् कर्म करोमि तदखिलं शंभो तवाराधनम् वंदे शंभुयुमापतिं सुरगुरु वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं रघधरं वंदे पशूनां पति वंदे सूर्यशशाङ्कवर्णनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरम्। बोलो सद्गुरुदेव की जय, श्री कृष्णचंद्र देव की जय, श्री रामचंद्र देव की जय। हर हर महादेव हर। शास्त्री जी हमने कथा कही कि ब्रह्मा भगवान ने मोह पर मारवा गया। भगवान ना वाछरडा अने गोप बाळको सर्वे ने पोताने योग माया में सुवाड़ी दीधा। ज्यारे भगवान वाछरडानी पाछळ गया त्यारे वाछरडा मळ्या नहीं अने त्यांथी पाछा वळीने पाछा पोताना स्थाने ज्यां सौ बाळको भाता खाता था न्या आव्या तो ते बाळको नहीं। त्यारे भगवाने जाण्यु के आ काम ब्रह्मानु छे। पोतानी योग मायाना बळथी जेटला ने जेवा वाछरडा ने गोप बाळको होता एटला स्वरूप पोते धारण कर्या अने सौ सौनी घेरे जेम रोज जाय छे एम वया गया। पण भगवान बलरामे जोयुं के रोज करता આજે આ બાળકોની અંદર અને આ વાછરડાઓની અંદર આપણને અને તેની માતા પિતાઓને ઘણો જ વધારે પ્રેમ થાય છે। સ્વાભાવિક પ્રેમ તો પોતાના બાળકોની માલિકો હોય જ। त्यारे बलभद्रे भगवान ने खानगी में मळीने पूछ्યું कि आमु केम थाय छे के जेटला वाछरडा ने जेटला गोप बाळको छे ते सर्वे मारा स्वरूप छे। ब्रह्माए 1 वर्ष पछी आया खबर काढी तो भगवान ना धाम में तो कई खोट नहीं देखाती। जे पोते हरी गया था तेज बाळको ने तेज वाछरडाओ त्यां जोवामां आव्या। ब्रह्माए विचार कर्यो कि मैं योग निद्रा में सुवाड़ी मूक्या छे ई साचा के आवड़ा आ साचा। ब्रह्मा भगवान ने स्तुति करी गए नाथ सूर्य ने सामे धूड़ी उडाड़नार ने पोतानी ज आंखी में पड़े छे सूर्य कई झांखो बनतो नथी एम तमारो मायानो पार लेनार हूँ कोण। ब्रह्मा स्तुति करे छे हे स्तुति करवा योग्य मेघनी पेठे श्याम शरीर वाला वीजળી સમાન પીળા વસ્ત્રવાળા ચુણોઠીના કર્ણભૂષણ તથા ફરતા મોરપીંછના મુકુટથી શોભતા મુખવાળા
વનમાં થેલા પુષ્પાદિકની માળા ધરનારા, કોમળ ચરણવાળા ગોવાળના પુત્ર અને કોળીઓ છડી શિંગડી તથા વેણુ રૂપચિહ્નોથી શોભી રહેલા આપને હું પ્રણામ કરું છું. જેમાંથી કલ્યાણના પ્રવાહ નીકળ્યા કરે છે, એવી આપની ભક્તિને છોડી દઈ જે લોકો એકલા કેવળ બ્રહ્મજ્ઞાનને માટે દાખલો કર્યા કરે છે, તે લોકોને જાડા ફોતરા ખાનારાઓની પેઠે કેવળ દાખલો જ ફળ રૂપે અવશેષ રહે છે, પણ બીજું કશું ફળ થતું નથી. કારણ કે આત્મ ચિના વિના આત્મા જૂઠું છે બ્રહ્મ જ્ઞાન. ભક્તિ તણો તો ભેદ ન જાણ્યો ત્યાં સુધી મેલે છે બધાય ઢુવાની પ્રાણી. આપણા ગઢાઓને ખબર હોય કે ઢુવા કેને કેવા. ગમે એટલા પલાળીએ પણ કઈ ઢુવાની પ્રાણી થાય? એમ પરમાત્માની ભક્તિ વિના જય કેવળ રજુ સર્પ ન્યાય જળ કમળવત ન્યાય ને વેદાંતિઓ બેઠા બેઠા કરતા હોય છે, પણ એનાથી કોઈ અર્થ સરે એવું નથી. ભક્તિ સર્વોપરી છે. માટે હે માપ સહિત ઇન્દ્રિયોના નિગ્રહ કરનારા પુરુષો વિશે આકારથી રહિત અને આત્માકાર થયેલા અંતઃકરણથી સ્વયં પ્રકાશપણે અને ચિદાભાસના અવિષયપણે હજી કદાચ આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાને જાણી શકે છે, પણ આપનું સગુણ સ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન તો થાય જ નહીં. કારણ કે સગુણ સ્વરૂપમાં પલપલમાં રંગ પટલાવે કોટી કળાનો કરનારો જોધા પ્રતાપે વણે ભવાની દાસ મનવર્તીને વાળો આપણા ધણી ગુરુને ધારો. સગુણ સ્વરૂપ તુલસીદાસજીએ પણ કીધું કે નિર્ગુણ સ્વરૂપ સમજવું સહેલું છે, કારણ કે તે સર્વકાળ એક સરખું છે. એની રીતિ સ્થિતિમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી. ત્યારે સગુણ સ્વરૂપ જે ભગવાનનું છે એ તો વારે ઘડીએ ભૂલાવી દઈએ એવું છે. રામા અવતાર લીધો, મર્યાદા પુરુષોત્તમ પુરુષ કહેવાય. મર્યાદા બાર એક ડગલું ન મૂક્યું, અને આપણા જેવાને કંટાળો આવે એવી મર્યાદા પાળે. એક ધોબીએ એમ કીધું કે હું રામ જેવો સ્ત્રી લોભી નથી કે પારકા ઘરમાં તું રિયાવી અને હું રાખું. આટલી વાત સાંભળી ત્યાં જગતને પાઠ બતાવવાને માટે જ ભગવાન તો અંતર્યામી છે, જાણનાર છે, સત્ય સત્યના પારખું છે. સીતાજીનો ત્યાગ કર્યો. એક વખત જે સીતાજીને માટે પોતે ઝાડવે રખડી અને વિલાપ કર્યો તો એ સીતાજીને વગર વાંકે સમજતા તા છતાં ત્યાગ કરી દીધો. આ પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ હવે ઈના ઈ સ્વરૂપે આવો. પાછા કૃષ્ણ અવતારની અંદર જુઓ તો કોઈ મર્યાદાનું નામ ન રહેવા દીધું, ભાંગીને ભૂકો કરી નાખ્યો. તો શું આપણે એને ભગવાન નહીં કહેવા? આ તો તેની લીલાઓ છે ને. અને તેથી ભક્તિથી જ આત્મજ્ઞાન પામી અનાયાસે આપની પરમ ગતિને પામી ગયા છે. હે પ્રભુ, એટલા માટે હું કે જે રજોગુણથી ઉત્પન્ન થયેલ
આ જગતનો કરતા છું એવા મદરૂપી ઘાટા અંધારાથી આંધળો અને તમથી પોતાની નોખી ઈશ્વરતા માનનાર છું. તેના અપરાધની આપ ક્ષમા કરજો. આપ એમ વિચારી દયા રાખી કે બ્રહ્મા જો કે બીજે ઠેકાણે પ્રભુપણાથી વર્તે છે તો પણ મારો તો દાસ છે. હે ઈશ્વર, પ્રલયકાળમાં એકઠા થયેલા સમુદ્રના જળમાં નારાયણની ઉદરની નાભીના નાલવામાંથી બ્રહ્મા નીકળ્યા છે એમ જે કહેવામાં આવે છે તે જરાય ખોટું નથી. હો, હું શું આપમાંથી ઉત્પન્ન થયો નથી? જરૂર ઉત્પન્ન થયો છું, માટે હું આપનો પુત્ર છું. આપે મારા અપરાધની ક્ષમા કરવી જોઈએ. કેમ કે આપ નારાયણ છો. નાર એટલે જીવોનો સમૂહ, તે જેનો અયન એટલે આશ્રય છે. નાર એટલે જીવ માત્રનો સમૂહ અને તે જેનો અયન એટલે આશ્રય છે. એટલે સર્વ જીવોના આશ્રય રૂપ છે તેનું નામ નારાયણ. તે હે નારાયણ, આપને હું નમસ્કાર કરું છું. ગોવાળિયાને વાછડા રૂપ થઈ ગયા એવા ભગવાન થોડી વારમાં વળી સગળા ચતુર્ભુજ અને હું સહિત સર્વ તત્વોએ સેવાતા જોવામાં આવ્યા અને પાછા તેટલા જ બ્રહ્માંડ બની ગયા. એટલા માટે એ સગળું ખોટું ઠરતા અપ્રમેય અને અદ્વૈતી પરબ્રહ્મ સાચાપણાથી અવશેષ રહે છે. આપણા સ્વરૂપને નહીં જાણનારા લોકોને પ્રકૃતિમાં રહેલા આપ સ્વતંત્રપણાથી માયાનો વિસ્તાર કરીને સૃષ્ટિના સમયમાં જાણે બ્રહ્મા થયા હો, પાલનના સમયમાં જાણે વિષ્ણુ થયા હો અને પ્રલયના સમયમાં જાણે રુદ્ર થયા હો, એ પ્રમાણે ભાષે છે કે છે. માટે હે નાથ, આ જન્મ અથવા કોઈ પશુ પક્ષીના જન્મમાં પણ મને એવું સારું ભાગ્ય મળજો કે જે ભાગ્યથી હું આપના ભક્ત લોકોમાં કોઈ પણ થઈને આપના ચરણારવિંદનું સેવન કરું. મને આપના ભક્તની કોટીમાં મૂકજો કે જ્યાં અરસપરસ ભગવાનનું નામ સ્મરણ અને પ્રેમની લાણી છે. જે ભાગ્યથી હું આપના ભક્ત લોકોમાં કોઈ પણ થઈને આપના ચરણારવિંદનું સેવન કરું. અહો, આ વ્રજની ગાયો અને ગોપીઓ બહુ જ ભાગશાળી છે. કેમ કે જેને તૃપ્ત કરવાને યજ્ઞો પણ અદ્યાપી સુધી સમર્થ થતા નથી, તે આપે વાછડાને પુત્રોના રૂપથી તેઓનું દૂધરૂપી અમૃત બહુ જ પ્રેમપૂર્વક પીધું. અહો, નંદરાયના વ્રજમાં રહેનારાઓનું મોટું ભાગ્ય છે. મોટું ભાગ્ય છે કેમ કે પરમાનંદ પૂર્ણ અને સનાતન સાક્ષાત પરમાત્મા એઓના મિત્ર રૂપ થયેલા છે. આ પ્રમાણે બ્રહ્મા ભગવાનની સ્તુતિ કરે છે. આનંદ આપનારા યશોદાના પુત્રે આજ મોટા અજગરને માર્યો અને એ અજગરથી અમારી રક્ષા કરી. એમ બાળકોએ વ્રજમાં આવીને 1 વર્ષે કહ્યું જે કાર્ય 1 વર્ષ પહેલા થયું હતું. પરીક્ષિત રાજા વચમાં પૂછે છે કે વ્રજવાસીઓને પોતાના ઔરસ પુત્રમાં પણ જેવો પ્રેમ પૂર્વે થયો ન હતો તેવો પ્રેમ પરાયા પુત્ર શ્રી કૃષ્ણમાં સાથી થયો તે કહો. સુખદેવજી કહે છે, રાજા, સગળા પ્રાણીઓને પોતાનો આત્મા જ મુખ્યત્વે કરીને પ્યારો છે. સંતાન અને ધન આદિ બીજા પદાર્થોમાં પ્યાર થાય છે તે તો આત્મા ઉપરના પ્યારને લીધે જ થાય છે. કૃષ્ણ એટલે શુદ્ધ સ્વરૂપી આપણો આત્મા છે.
અત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને તમારે જોવા, જાણવા, અનુભવવા હોય તો એ કોઈ દિવસ જાતા નથી, મરણને વશ નથી, એની સ્થિતિમાં કોઈ કાળે ફેરફાર થતો નથી. સર્વ ઘટની માલિક ઓર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા એ કૃષ્ણ સ્વરૂપ પોતે જ બિરાજે છે. માટે ઔરસ પુત્ર એટલે પોતાના પુત્રોની માલિક ઓર ગોવાળિયાઓને જે પ્રેમ નથી, તે પ્રેમ તમે જે સ્વરૂપો ધારણ કરેલા તે બાળકોની માલિક ઓર થયો. તેનું કારણ એ જ છે કે પ્રાણી માત્રાને આત્મા વાલો છે. આત્માથી અન્ય બીજો કોઈ વધારે વાલો નથી. સ્ત્રીને પુરુષ વાલો છે, પણ જ્યાં સુધી પુરુષમાં આત્મા છે ત્યાં સુધી વાલેપ છે. પુરુષોને સ્ત્રીમાં વાલેપ છે, પણ જ્યાં સુધી તેમાં આત્મા છે ત્યાં સુધી વાલેપ છે. માટે આ બાળકોમાં વધારે પ્રેમ થવાનું કારણ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. તમે તુરત આવ્યા, બહુ સારું થયું. હજી અમે એક કોળીઓ જીમ્યા નથી. 1 વર્ષની ત્યાં લીલા ખેલાઈ ગઈ. એના એ બાળકો એનું એ જમણવારી નહીં ઠેકાણે બેસીને હજી જમે છે. ત્યાં બધાને આવતા, કૃષ્ણને આવતા જોઈ સર્વે ગોપ બાળકોએ કહ્યું, પ્રભુ તમે જલ્દી આવતા રહ્યા વાછરડાને વાળીને. અમે હજી એક કોળીઓ જ ભર્યો છે. હાલો હાલો લાઈનમાં આવી જાઓ તમે પણ. આપ બળે કરીને આપણા મનના વાછરડાને વાળતા વર્ષો શું પણ અવતારો વયા જાય, જન્માંતરો ચાલ્યા જાય, અને ભગવાન એ વાછરડાને વાળવા ઈચ્છે તો એક ક્ષણની માલિકુર વાછરડા વાળીને ઘેરે લઈ આવે. કારણ કે તેની ફૂલ સત્તા છે. જે કાર્ય આપણે 12 વર્ષના જપ તપ વ્રતથી નથી કરી શકતા, તે પરમાત્મા પોતાની દ્રષ્ટિ માત્રથી કરી દે છે. કથાની માલિકો જો કે શાંતિ બહુ જળવાય છે. આટલા બધા માણસો છતાં ક્યારેય ગડબડ થતું નથી. છતાં ક્યારેક ક્યારેક માતાઓની સભાની માલિકો ગડબડ ચોચ આવી જાય છે. કારણ કે એને કઈ ટાણું બેટાણા ન મળે ને, એનું જોશીઓ પાસે ટીપણું ન મળે. ગણેશ ચોથ આવતી હોય તો એની આગળથી ખબર હોય ને, પૂછીએ તો બ્રાહ્મણો આપણને પંચાંગમાં જોઈને પણ કહી દે કે ભાઈ વૈશાખ સુધી ચોથી ગણેશ ચોથ કહેવાય. શ્રાવણ ચોથ તે બોળ ચોથ કહેવાય. પણ આ ગડબડ ચોથ ને તો કોઈ વાર તારીખ નો મેળ જ ન મળે. ગમે ત્યારે ને ગમે ત્યાંથી આવી જાય. 12 ની આવે ને 13 ની આવે ને 8 ની આવે ને પૂનમ ની આવે. એટલે આપણી સભાની માલિકો ગડબડ ચોથ નો આવે એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે આપણે એ ગડબડ સમાવવાને માટે તો ભેગા થયા છે. આ ભગવાન ભાગવત ભગવાનના શરણે આવેલા છે. મહાપુરુષોના શબ્દો આપણી ઘેરે મહેમાન છે. જેમ આપણે જોઈએ મહેમાનને વાલેપથી રાખીએ અને ઘરમાં જે કંઈ સારી સારી ચીજો હોય તે તેમને માટે જ વાપરીએ,
તેમાં અત્યારે ભગવાનના શબ્દો જે મહેમાન છે તેને આપણા શુદ્ધ હૃદયના ભાવોથી આપણા હૃદયમાં ધારણ કરીએ. હાલો કથા સાંભળી આવીએ અને કથામાં અમે તો બહુ જ્ઞાન 8 દી હાજરી આપી, સારી વાત છે, પણ સમજ્યા વિના એનો બહુ અર્થ સરે એવું નથી અને સમજવાને માટે એકાગ્રતાની ખાસ જરૂર છે. એટલે ફાલતુ વાતો, અરસપરસની વાતો જે કાંઈ કરવી હોય તે અહીંયાથી ઉઠ્યા પછી ઓર રિસેસ પીડ્યા પછી કથા 2 ઘડી બંધ હોય ત્યારે જરૂર કરી લેવી, પણ વચમાં એ વાતોની ઉપેક્ષા રાખવી નહીં. હે રાજા, સગળા પ્રાણીઓને પોતાનો આત્મા જ મુખ્યત્વે કરી પ્યારો છે. સંતાન અને ધન આદિ બીજા પદાર્થોમાં પ્યાર થાય છે તે તો આત્મા ઉપરના પ્યારને લીધે જ છે. જેમાં આપણી ગાડી પૂર્વમાં દોડી જતી હોય તો ગાડીને કાંઠે ઉભેલા થાંભલા અને ઝાડવાઓ એટલા જ વેગથી આથમણા ધૂળ્યા જતા હોય એમ લાગે છે ને. ખરેખર આપણે બેઠા બેઠા જાણીએ છીએ કે આ ઝાડવા કે આ થાંભલા કોઈ આથમણી બાજુમાં દોડ્યા જતા નથી, પણ આપણી ગાડી દોડી જાય છે એને હિસાબે આપણને આ ભ્રમ થાય છે, દ્રષ્ટિનો ભ્રમ છે. એમ જે પદાર્થ ભાવની માલિકો સુખ કે આનંદ ભાસે છે એ આપણી દ્રષ્ટિનો ભ્રમ છે. જો ખરેખર પદાર્થની અંદર સુખ કે આનંદ હોય તો હું એમ કહું છું કે સર્વ જોનારને એક સરખું સુખ દેખાવું જોઈએ ને. એકને અફીણમાં સુખ દેખાય છે, અફીણના બંધાણિયા આગળ એક તોલો અફીણ મૂકો ને એક મોટો બધો દૂધ કેસરથી કઢાયેલો દૂધ પાકનો છાલિયું ભરીને મૂકો અને એને કહ્યું કે બેમાંથી જે ઠીક પડે એ લઈ લેતો, તો શું ઉપાડે? અરે પણ ઝેર લે. જગતનું જે ઝેર તેનો તે અમૃત છે. એમ જો પદાર્થની માલિકો આનંદ હોય તો સૌને સરખો ભાસવો જોઈએ, પણ ખરેખર આનંદ કે સુખ છે આત્મામાં અને ભૂલથી આપને પદાર્થમાં ભાસે છે. એ જ ભગવાનની માયા છે, એ જ ભ્રમણા છે. સગળી વસ્તુઓનું પરમાર્થ રૂપ વિચારીએ તો કોઈ પણ વસ્તુ પોતપોતાના કારણથી નોખી પડતી નથી. કારણ એટલે ભાઈઓ આત્મા. દેહ ચાલવાનું કારણ, આંખ જોઈ શકે એનું કારણ, જીભ બોલી શકે એનું કારણ, અરે છેલ્લે આપણે જીવી શકીએ તેનું કારણ આત્મા છે. માટે સર્વ સ્વરૂપે, સર્વકાળમાં અને સર્વ રીતિએ પૂજવાને લાયક, સમજવાને લાયક, ઓળખવાને લાયક એક આત્મા જ છે. રામ કયો તો ઈ છે, કૃષ્ણ કયો તો ઈ છે, હરિ કયો તો ઈ છે, નારાયણ કયો તો ઈ છે, અલ્લાહ કયો તો ઈ છે, ગોડ કયો તો ઈ છે, ઈસુ કયો તો ઈ છે, કે કોઈ દેવી દેવતા રૂપે માનો તો પણ ઈ જ છે. કારણ કે દેવીને દેવતાઓને કે ભૂતોને જો કંઈ પણ આપને કેવું હોય તો તમારા આત્મા દ્વારા, તમારા ચૈતન દ્વારા એ બોલે છે. સવારના પોરમાં એક બાઈ ધૂણવા માંડી, એટલે ગરદણીએ ધૂણવા માંડે ત્યાં કોણ આવે? ત્યાં કઈ ડાક્ટરને ન બોલાવે હો. મારે કે બધા જુદા જુદા ને. કોઈ કે ભુવાને તેડાવો, કોઈ કે જ્યોતિષ જોવરાવી, કોઈ કે આને વાયુ લાગુ પડ્યું લાગે છે,
વૈદ્યને બોલાવો. પણ ભૂવો આવ્યો, ભૂવાનું કામ છે આ તો. આમાં ડાક્ટર બાક્ટર ના હાલે ભાઈ, કારણ કે આ કઈ દેહનો રોગ નથી. આવીને હાકલ મારીને ઓલું વધારે મીઠું ઝૂણવા. કદલી આંગળી પકડીને કે કોણ છો બોલતો? કોને પૂછે છે? ખરેખર આપણે એમ કહીએ કે બાઈને પૂછ્યું, પણ બાઈને નહીં, બાઈને તે ઓળખતો તો ફલાણા ભાઈની ઘરવાળી, ફલાણા ભાઈની દીકરી છે આ. પણ આમ કા પૂછે તો અહીં કે તું કોણ છો? કે પારકો પલ્લો વળગાડ છે એને પૂછે તું કોણ છો? ત્યાં ઓલી બાઈ કે હું વાઘરીણ છું. અરે હારી, તું બ્રાહ્મણની દીકરી અને વાઘરીણ છું એમ કાં કે? ત્યાં પડખે બેઠા હોય કે બાપા આ તમે નો સમજો, આ પારકો પલ્લો બોલે છે. તે પારકો પલ્લો નામ વળગાડને બોલવું હોય તો તમારો આત્મા બોલે છે. વળી બીજી ધૂણતી તેને પૂછ્યું આંગળી ઝાલીને, કોણ છો તું? કે હું તમારી કુળદેવી. હારું કહ્યું, ભલે આવ્યા લ્યો. બધા ઉપર અમીનો છાંટો નાખી દો તમારા પોઠિયા ઉપર. અરે નિવેદ નથી બીજા કે? અરે પણ 3 મહિના થયા, તઈ થાળ લઈને તમારે મઢે આવ્યા, ન્યા તમારે કેવું તું ને કે આ નિવેદ ભડાઈ ગયા છે, મને નહીં પૂગે, બીજા કર્યા બજાવ. આ 3 મહિને ભૂખ્યા રહ્યા ને તમે માગો છો. પણ કુળદેવીને બોલવું હોય તોય કોઈ મઢમાંથી ફળા બોલતા નથી, પણ તમારું ચૈતન બોલે છે. તમારામાં રહેલો ચૈતન એ માતાજી રૂપે બોલે છે. માટે જ્યાં દેવ રૂપે ભજો ત્યાં દેવ રૂપે હું છું, દેવી રૂપે ભજો ત્યાં દેવી રૂપે હું છું, અને ભૂત રૂપે ભજો ત્યાં ફળ આપનાર ભૂત રૂપે હું જ છું. હું જ એટલે આત્મા છું. સુખદેવજી કહે છે પછી પોંગડ અવસ્થામાં આવેલા તે બંને ભાઈઓ ગાયોનું પાલન કરવાને લાયક થયા. ગાયોને ચારતા 2 ભાઈઓ મિત્રોની સાથે ફરી વૃંદાવનને બહુ જ પવિત્ર કરતા હતા. પોતાના યશનું ગાયન કરતા, ગોવાળિયાઓથી વીંટળાયેલા ને વેણું વગાડતા, ભગવાન પશુઓને આગળ કરીને વિહાર કરવાની ઈચ્છાથી પશુઓને હિતકારક અને ફૂલની સમૃદ્ધિવાળા એ વનમાં બલભદ્રની સાથે પધાર્યા. ત્યાં રાતા કુપળિયાઓની શોભાની સાથે ફળ અને ફૂલના ઘણા બહારથી જેઓની શાખાઓમાં અગ્રપગને અડકતા હતા એવા વૃક્ષોને જોઈને આનંદથી જાણે હસતા આવ્યો. ભગવાને પોતાના મોટા ભાઈ બલભદ્રને કહ્યું. ભગવાન કહે છે, આવો દેવતાઓમાં ઉત્તમ, આ વૃક્ષો પોતાને વૃક્ષનો અવતાર આપનારા પાપનો નાશ કરવા માટે પોતાની શિખાઓથી ફૂલ તથા ફળરૂપી પૂજનના પદાર્થો લઈને તમારું ચરણારવિંદ કે જે દેવતાઓ એ પણ પૂજેલું છે તેને પ્રણામ કરે છે. એ સ્તુતિ કરવા યોગ્ય આપની પાસે આ મયુરો નાચ કરે છે. विटप जुग जुग कर कहते थे इधर आवो, बपैया कर रहा था पियर यहां कोई बतलावो, नदी यमुना की धाराएं सदा हरि हरि सुनाती थी, बवर गुजार मधुबन में मधुर आवाज आती थी. ભગવાનના આ વૃંદાવનની માલિકોર એક દ્રશ્ય પદાર્થની માલિકોર કેવળ પ્રેમ જ વ્યાપી રહેલો હતો, પ્રેમરૂપી રસ જ ટપકી રહ્યો હતો. સુખદેવજી કહે છે એ પ્રમાણે વૃંદાવનની શોભા જોઈને રાજી થતાને પર્વત પાસેની નદીઓના કાંઠાઓમાં પશુઓને ચરાવતા ભગવાન ગોવાળિયાઓની સાથે રમતા હતા.
માલા ધરનાર બલભદ્ર સહિત ગોવાળિયાઓ તેમના ચરિત્રને ગાતા હતા. એવા ભગવાન કોઈ સમયે મદોન્મત ભમરાઓ ગાયન કરતા, તેઓની સાથે પોતે પણ ગાતા હતા. કોઈ સમયે ક્રીડાથી થાકી ગોવાળિયાના ખોળાનું ઓશીકું કરી બલભદ્ર પોઢ્યા હોય ત્યાં પોતે પગ ચાંપવા લાગી જતા, તેમનો પરિશ્રમ મટાડતા. કોઈ સમયે પરસ્પરના હાથ જાળી ઉભેલા ને હસતા એ બે ભાઈઓ પરસ્પર નાચતા ગાતા ઠેકતા અને યુદ્ધ કરતા ગોવાળિયાઓને વખાણતા હતા. શ્રી કૃષ્ણ બલભદ્રનો સખા શ્રીદા નામનો ગોવાળિયો, શ્રીદામા નામનો ગોવાળિયોને સુબલ તથા સ્તોક કૃષ્ણાદિક બીજાઓ પણ પ્રેમથી આવું બોલ્યા કે હે બલભદ્ર, હે બલભદ્ર, હે મોટા બાહુવાળા, હે કૃષ્ણ, હે દુષ્ટ લોકોને મારનાર, અહીંથી થોડેક છેટે એક તારની પંક્તિ વાળું મોટું ઝાડ છે, મોટું વન છે. એ વનમાં ઘણા જ ફળ પડેલા છે, પણ એ વનને દુરાત્મા ધેનુકાસુરે રોકી રાખેલું છે. હે બલભદ્ર, હે કૃષ્ણ, એ ઘણા બળવાળો દૈત્ય ગધેડાનું રૂપ ધરીને રહ્યો છે અને તેની સાથે તેના જેવા બીજા પણ દૈત્યો છે. એ શત્રુઓને મારનાર, મનુષ્યને ખાઈ જનાર એ દૈત્યની બીકથી કોઈ મનુષ્યો તે વનમાં જતા નથી. અત્યારે પણ જેને મૂર્ખનો શિરોમણી કહીએ અને ક્યારેક એને આપણે ગધેડાની ઉપમા પણ આપી દેતા હોય છે. જેમ કોઈ ગઢવી આમ કવિત્વ સારું બિચારાનું, પણ ગરીબ સ્થિતિ, એક જ જોડ લુગડા. હવે રાજા મહારાજાઓની પાસે જાઉં, હવે મેલા ઘેલે લુગડે જો જાય તો અંદર જ ઘૂસવા ન દે ને દ્વારપાળો, એટલે નદીએ જઈ લુગડા બુગડાને ધોઈ અને ગળી બળી લગાડી અને સૂક્યું. જોડી એક જ સુકાય તે પછી આગળ જવાય. એટલે ત્યાં સુધી પોતે પાણીની પાર્ટીમાં પડીને નાયા કર્યું. હા કે હવે લુગડા લગભગ સુકાઈ ગયા છે, એટલે પોતે પાણીમાંથી બહાર નીકળી લુગડા તરફ જાય છે. ત્યાં જે એક ગધેડો આવ્યો ને, એ લુગડા માથે આળોટીને બધા પાછા ન ધોયા કરી નાખ્યા અને હામો ઉભો રહ્યો. ગઢવી કે ત્યાંય પણ કરી છે ને, એક વર્ષથી બરોબર કચેરીમાં જવાનો ટાઈમ થયો, લુગડા બરાબર સુકાઈ ગયા, હવે તને મારે કેવું શું કે? જો કે ભેંસ હોત તો ભાભી ભણત, ગાય હોત તો ખેત માત, પણ જે કેવું જોઈએ તો તું પોતે જ છો હાથ. જે કેવું જોઈએ તો તારું નામ છે પોતે, હવે તને બીજું શું કેવું? જય. એટલે મૂર્ખ લોક ગધેડા રૂપ છે. જોકે ગધેડાની ઉપમા આપીએ ને તો ગધેડાને ખોટું લાગે, કારણ કે ગધેડો ભાર વહી કોઈ પણ ખીલાનું કે કોઈ પણ પોષણની માગણી કરતો નથી. બિચારાને છાંટ ઉતારે અને ગધેડા વાળો ફેરવીને જે ફટાટીઓ નાખે તે જાય ભાગ્યું ઉકળે. એટલે એ તો પવિત્ર પ્રાણી છે, પણ કોણ જાણે કેમ મૂર્ખ ને ગધેડાની ઉપમા પહેલેથી અપાઈ ગઈ છે. એ વનમાં સુગંધી ફળો અમે કોઈ દિવસ ખાધા નથી, માટે એ વનની માલિકો અમને લઈ જાઓ અને તે ધેનુકાસુરનો નાશ કરીને અમને એ વનના ફળ ખવડાવો. ભગવાન બલભદ્ર
એ વનની અંદર પેશીને હાથીની પેટે બળથી હાથ વતે તારને હલાવી હલાવીને ફળને પારવા લાગ્યા. એ બલવાન ગધેડાએ આ અવાજને સાંભળી દોડતો ને સુરના પાછલા બે પગ પકડી જોરથી ફેરવીને તારના ઝાડની માલિકો જે પછાડ્યો એના બળથી એક તાર પડ્યું, ઈ તારના બળથી બીજું પડ્યું અને આખા વનની માલિકો જબરજસ્ત શોર બકોર થઈ ગયો. એને સાંભળીને જે ગધેડા આવ્યો તેઓના પાછલા પગ ઝાલી ઝાલીને બલભદ્રે લીલા માત્રમાં સર્વને મારી નાખ્યા. ફળના સમૂહથી મણ પામેલા દૈત્યોના શરીરોથી અને તાડની શાખાઓથી વ્યાપ્ત થયેલી પૃથ્વી વાદળાઓથી આકાશની પેઠે શોભવાને લાગી. ધેનુકાસુર મરી જતા એ વનમાં માણસો નિર્ભય થઈને તારના ફળ ખાવા લાગ્યા અને પશુઓ ખડ ચરવા લાગ્યા. ચોકી ઉઠાવી લીધી એટલે વનની સંપત્તિ સર્વને ભોગવવામાં કાયમ આવી. ગાયોની રસથી ઘરાયેલા કેશમાં બાંધેલા મોરપીસથી અને વનના પુષ્પોથી ભગવાન શોભી રહ્યા હતા. નેત્ર તથા હાસ બહુ સુંદર હતા. વેણુ વગાડતા હતા અને અનુચરો પછવાડે કીર્તિનું ગાયન કરતા આવતા હતા. એવા ભગવાનને જોવા સારું ઘણી ઉત્કંઠાથી ગોપીઓ ભેળી થઈને સામે આવી. ભગવાનના મુખરૂપી મદને નેત્રરૂપી ભમરોથી પીવાને લીધે વ્રજની સ્ત્રીઓને દિવસના વિરહનો તાપ મટી ગયો. ઘેરાવી સ્નાનને મર્દનાદિકથી એ બે ભાઈઓનો માર્ગનો શ્રમ મટી ગયો. સુંદર વસ્ત્ર પહેરી લીધા, દિવ્ય માલાઓ અને ચંદનથી શણગાર્યા. ઘણા લાડથી માતાઓએ લાવી આપેલું મીઠું અન્ન જમ્યા. પછી ઉત્તમ શૈયામાં સૂઈને સુખથી પોઢી રહ્યા. સુખદેવજી કહે છે, શ્રી કૃષ્ણ ભગવાને યમુનાને કાળા નાગથી દૂષિત થયેલી જોઈ તેને શુદ્ધ કરવાની ઈચ્છાથી તે નાગને તેમાંથી બહાર કાઢ્યો. ખરેખર જો ભગવાનની લીલાને જોવી હોય તો અને યમુનાને કાંઠે એ ભગવાનની લીલા નિરખવી હોય તો પેલા તો યમુનાજીને નિર્વિખ બનાવવા જોઈએ. નિર્વિખ કેમ બને? કાળી નાગ નાશ પામે અગર તો તેમાંથી વયો જાય તો. ખરેખર અમે જ્ઞાન પ્રવાહને ગંગાજી કહી છે અને સંસાર પ્રવાહને જમનાજી કહી છે. પણ આપણે ગંગાજી અને જમનાજી જઈને આવીએ છીએ તે કોઈ ગંગાજીની લોટી એ લઈ આવે છે ને જમનાજીની પણ લોટી લઈ આવે છે. કારણ કે બે વંદન કરવાને યોગ્ય છે, પાન કરવાને યોગ્ય છે. સંતોના હૃદયની માલિકો એ ગંગા ને જમુના બંનેનું સમાગમ થયેલું છે. ભગવાને જોયું કે મારે અહીં ગોકુળમાં લીલા કરવી છે, પણ જો આ સંસાર નિર્વિઘ્ન બની જાય, દ્રષ્ટિનો ભ્રમ ટળી જાય, ઇન્દ્રિયોમાંથી વિકાર નાશ પામે, મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, ગર્વ, છળ, ઈર્ષા, દ્વેષ, કપટ, હું, મારું, મમતા, અહંકાર, અભિમાન કે તેવા બધા ઝેરમય વાતાવરણ ટળી જાય, દ્રષ્ટિનો ભેદ, સ્ત્રી અને પુરુષપણાનો ભાવ મટી જાય,
તો જ ગોકુળની માલિકો લીલા કરવાની મજા આવે. ગોનામી ઇન્દ્રિયો એનું કુળ, એ ગોકુળ છે. બાલ્યાવસ્થાની માલિકો ભગવાને તેની માલિકો લીલા કરી છે. હવે નિર્વિક કરવાને માટે ભગવાન શું કરે છે તે કથા આપણે આગળ વાંચીએ. યમુનાના અગાધ જળની અંદર ભગવાને નાગને શી રીતે શિક્ષા કરી અને તે નાગ ઘણા યુગથી આત્મા શા કારણથી રહેતો હતો. હે મહારાજ, સ્વચ્છંદ રીતે વર્તનારે મહાત્મા શ્રી કૃષ્ણનું ગોવાળપણાના ઉદાર ચરિત્ર રૂપી અમૃત પિતા કોણ તૃપ્તિ પામે. સુખદેવજી કહે છે કે યમુનાજીમાં ઝેરના અગ્નિથી જેનું પાણી કાયમને માટે ઉકળતું રહેતું હતું, એ કાલીનાગનો ધ્રો હતો, ગુનો હતો કે જેમાં ઉપર ઉડતા પક્ષીઓ પણ પડી જતા હતા. ધ્રોને કાંઠે જે કોઈ સ્થાવર જંગમ પ્રાણીઓ હોય તેઓ તરંગના પવનને ઉડાડેલી ઝેરી જળની કણીઓના સ્પર્શથી મરી જતા હતા. ખળ લોકોનો નિગ્રહ કરવા સારો જેને અવતાર લીધો છે એવા શ્રી કૃષ્ણ ભગવાન કાળીનાગને બહુ જ ભયંકર ઝેરના બલવાળો જાણી તેને નદીને દુષ્ટ કરી નાખેલી જોઈને દ્રઢ ભેટ બાંધી જ્યારે લડાઈ કરવી હોય ત્યારે અને અંગો અંગની લડાઈ હોય ત્યારે મજબૂતપણે ભેટ બાંધીને માણસ તૈયાર થાય એમ કૃષ્ણ ભગવાને ભેટ બાંધી અને કાળીનાગને નાથવાને માટે તેની માલિકોથી તેને કાઢી મૂકવાને માટે કદમના ઝાડ ઉપર ચડ્યા અને તે ઉપરથી ખંભી ઠોકીને એ ઝેરી પાણીની માલિકો પડ્યા. અત્યંત દ્રઢ પુરુષના પડવાના વેગને લીધે ક્ષોભ પામેલા સર્પોના ઝેરથી જેના પાણીનો સમૂહ ઊંચો ચડ્યો અને ઝેરથી ભયંકર મોજા ઉછળવા લાગ્યા એવો એ કાળીનાગનો ધ્રો જાણે દોડતો હોય એવી રીતે ચારે કોર 100 ધનુષ સુધી ફેલાઈ ગયો. જેની માલિકો ભગવાન પડ્યા એટલે એ ધ્રો પાણીનો ગુનો 100 ધનુષ જેટલો ચારે બાજુ ફેલાઈ ગયો. જોવા યોગ્ય સુકુમાર મેઘની પેઠે શ્યામ સુંદર શ્રી વત્સને ધરનાર પીળા વસ્ત્રવાળા મંદહાસ્યથી શોભતા મુખવાળા નિર્ભય રીતે ક્રીડા કરતા ને કમળના ગર્ભ સરખા ચરણવાળા એ ભગવાનને કાળીનાગે ક્રોધથી મર્મસ્થાનમાં કરડીને પોતાના શરીરથી આંટો લઈને ઢાંકી દીધા. કારણ કે કાળીનાગને કાંઈ ભગવાનની ઓળખાણ નથી. ભગવાનને પણ આવરણ કરી દે, ઢાંકી દે તેવું તેનું કામ છે. આપણે ખાઈએ, પીએ, સૂઈએ, ચાલીએ, જોઈએ, કઈ લઈએ, દઈએ, બોલીએ, સાંભળીએ, જો કે એ બધું ભગવાન કરી રહ્યા છે. પણ વચમાં અહંકાર આવીને ઉભો છે, હું કરું છું. સાવ નહીં ધણી છતાં ધણી થઈને પડેલો, જેને નથી આકાશે ઉત્પન્ન કર્યો કે નથી પૃથ્વીએ ઉત્પન્ન કર્યો, પણ બંનેના સાનિધ્ય માત્રથી, દેહ અને આત્માના સાનિધ્ય માત્રથી એક મિથ્યા સ્ફુરણ હું કરું એ જાતનું ઉત્પન્ન થયું છે. એ અહંકાર પરમાત્માની કૃપા વિના ટળતો નથી. કાળિન્દ્રીનો ગુનો એટલે
જ્યાં કાળીનાગે અત્યારે વાસો કર્યો છે ત્યાં ભગવાનને વાસો કરવો છે. એટલે કાળીનાગ રૂપી એ અહંકારને ટાળી દેવાને માટે દમ અને કદમ એ ઝાડવા ઉપર ચડીને ઠેકડો મારી દીધો. એ ધરાના તળિયા સુધી પહોંચી શક્યો. કાળીનાગનો હવે ભગવાનને ભેટો થાય છે અને તે બંનેનું યુદ્ધ ચાલે છે. ધ્રોમાં વિહાર કરતા ને મદોન્મત ઉત્તમ હાથીના સરખા પરાક્રમ વાળા એ ભગવાનના ભુજદંડથી ઘુમેલા જળનો શબ્દ સાંભળી પોતાના ઘરનો કોઈએ પરાભવ થયો જાણી અસંતાથી કાળીનાગ ભગવાનની પાસે આવ્યું. જોવા યોગ્ય સુકુમાર મેઘની પેઠે શ્યામ સુંદર શ્રીવત્સને ધરનાર પીળા વસ્ત્ર વાળા મંદ હાસ્યથી શોભતા મુખવાળા નિર્ભય રીતે ક્રીડા કરતા અને કમલના ગર્ભ સરખા ચરણવાળા એ ભગવાનને કાળીનાગે ક્રોધથી મર્મ સ્થાનમાં કરડીને પોતાના શરીરથી આંટો લઈ ઢાંકી દીધા. ભગવાનના પ્રિય મિત્ર ગોવાળિયાઓ કે જેવો ભગવાનને જ પોતાના દેહ સંબંધી ધન અને સ્ત્રીના સુખરૂપ માનતા હતા તેઓ નાગના શરીરથી વીંટાળેલા અને જેની ચેષ્ટા જોવામાં આવતી ન હતી એવા ભગવાનને જોઈને બહુ જ પીડા પામ્યા અને દુઃખ શોક તથા ભયથી મૂંડ થઈ પડ્યા. વ્રજમાં પૃથ્વીમાં આકાશના અને શરીર સંબંધી એમ ત્રણ પ્રકારના અત્યંત દારૂણ અને ભય સમીપમાં છે એમ સૂચવનારા ઉત્પાતો દેખાવાને લાગ્યા. સર્વે ગોવાળિયાઓના પ્રાણ અને મન ભગવાનમાં જતા દુઃખ શોક તથા ભયથી આતુર અને દિન થઈ ગયા હતા. અરે રે, હવે શું થશે? કૃષ્ણ તો આપણું જીવન, આપણો પ્રાણ. હા, કાળીનાગને કોઈ પહોંચ્યું નથી. આના ઝેર આગળ કોઈ ઉગર્યું નથી. કારણ કે આ ધ્રોની ઉપરથી પક્ષીઓ બિચારા ઉડતા જતા હોય તે પણ એની હવાના ઝેરથી ઘૂમીને પડી જાય છે. અને આ કૃષ્ણને આંટો લઈ ગયો. હવે શું થાય છે? ધ્રોની અંદર ભગવાનને સર્પના શરીરથી વીંટળાયેલા અને શરીરની ચેષ્ટા વગરના જોઈ, જળને કાંઠે ગોવાળિયાઓને મૂંઢ થઈ ગયેલા જોઈ અને પશુઓને ચીસ નાખતા જોઈ પીડા પામેલા તે ગોવાળિયાઓ બહુ જ મૂંઝાઈ ગયા. જેઓના પ્રાણરૂપ કૃષ્ણ જતા એવા નંદાદી ગોવાળિયાઓને તે ધ્રોમાં પેસતા જોઈ શ્રી કૃષ્ણના પ્રભાવને જાણનારા ભગવાન બલભદ્રે તેઓને રોક્યા કે ભાઈ તમે મૂંઝાવમાં બધા ઉભા રહ્યો, હમણાં બધું સારું થઈ જશે. મનુષ્યની રીતિને અનુસરનારા ભગવાન એ પ્રમાણે પોતાના શરીરને બીજા ઉપાય વગરનું જોઈ અને સ્ત્રીઓ તથા બાળકો સહિત ગોકુળને પોતાને માટે અતિ દુઃખ પામતું જોઈ બે ઘડી વાર એવી સ્થિતિમાં રહીને તુરત સર્પના બંધનમાંથી બહાર નીકળ્યા. ભગવાનનું શરીર વધવા માંડ્યું. શરીરના સાંધા નાગના તૂટવા લાગ્યા. કાળીનાગ પોતાનો આંટો છોડી નાખીને કોપથી પોતાની ભીડો ઊંચો કરી કેવલ ભગવાનને જોયા કરતો ઉભો રહ્યો. નાસિકાના છિદ્રોમાં ઝેરવાળો, ઉંબાડિયાના સરખા મોઢાવાળો અને તપી ગયેલા તાવડા સરખી પ્રદીપ્ત તથા આકર આંખો વાળો એ કાલીય નાગ ફૂંફાડા મારતો હતો. પ્રત્યેક મોઢામાં બેયાણી વાળી જીભ ગફોલા ગલોફા ચાટા કરતી હતી. અત્યંત ભયંકર ઝેર ઓકીરિયેલો હતો. કીડા કરતા ભગવાન ગરુડની પેઠે ફરવા લાગ્યા અને લાગ જોયા કરતો એ કાલીનાગ પણ ભગવાનની ચારે કોર ફરવા લાગ્યો. એ પ્રમાણે ફરવાથી જેની શક્તિ અણાઈ ગઈ
એવા એ ઊંચી ફેણીવાળા કાળીનાગને નમાવી ભગવાન ઠેકડો મારી તેની ફેણ્યા ઉપર ચડી ગયા. એના માથાના જે રત્નો હતા ને તેના ઉપર ભગવાન પાટાથી પ્રહાર કરતા નાચવા લાગી ગયા અને એકે એક માથું એનું ચૂર્ણ કરી નાખ્યું કે છે. ભગવાનના વિચિત્ર તાંડવથી જેની ફેણો રૂપી છત્ર ભાંગી પડ્યા, એવો મોઢાઓથી ઘણું લોહી નાખતો ને ગાત્ર ભંગ થયેલા કાલીનાગ શ્રી કૃષ્ણ ભગવાનને સ્થાવર જંગમના ગુરુ, પુરાણ પુરુષ અને નારાયણ જાણીને મનથી તેમની શરણે ગયો. જેના ઉદરમાં સગળું જગત હતું એવા ભગવાનના બહુ જ ભારથી પીડિત અને પેનીના પ્રહારથી જેની ફેણીરૂપી છત્રો ભાંગી પડ્યા એવા કાળીનાગને જોઈને પીડા પામેલી અને જેઓના વસ્ત્ર ભૂષણ અને કેશબંધ શિથિલ થઈ ગયા હતા એવી નાગની સ્ત્રીઓ ભગવાનની શરણે આવી અને ભગવાનની સ્તુતિ કરવાને લાગી કે હે પ્રભુ, શત્રુ અને દીકરાઓ પણ તુલ્ય દ્રષ્ટિ કરનારા આપે આ અપરાધીને શિક્ષા કરી એ ઘણું યોગ્ય જ કર્યું છે. આપનો અવતાર દુષ્ટ લોકોના નિગ્રહને માટે છે. આપ કે જે દંડ કરો છો તે ફલનો વિચાર કરીને જ કરો છો. આપે અમારા ઉપર અનુગ્રહ જ કર્યો છે. આપે કરેલી શિક્ષા દુષ્ટ લોકોના પાપને મટાડે છે. આ પ્રાણીને જેથી સર્પનો અવતાર આવ્યો છે તે પાપ આપના ક્રોધથી મટ્યું, માટે આપના ક્રોધને પણ અમે અનુગ્રહ રૂપ માનીએ છીએ. અંતર્યામી મહાત્મા આકાશાદિક પંચભૂતના આશ્રય રૂપ સર્વના આદિ કારણને કારણોથી અતીતા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. નાગની સ્ત્રીઓ આ વર્ણન કરે છે, સ્તુતિ કરે છે. હે ભગવાન, આપ કાલ સ્વરૂપ કાલ શક્તિના આશ્રય રૂપ સૃષ્ટિના આદિકાલના અવયવોના સાક્ષી, વિશ્વરૂપ વિશ્વના દ્રષ્ટા, વિશ્વના કર્તા, સગળા કારણો રૂપ, સર્વજ્ઞને અનેક પ્રકારના વાદોને અનુસરનાર અને નામરૂપના ભેદથી ભિન્ન ભિન્ન જણાતા આપને અમે પ્રણામ કરીએ છીએ. ઇન્દ્રિયોની ઇન્દ્રિય રૂપ સ્વતઃ સિદ્ધ જ્ઞાન વાળા, વેદરૂપી નિશ્વાસ વાળા અને પ્રવૃત્તિ તથા નિવૃત્તનું પ્રતિપાદન કરનારા વેદરૂપ એવા હે પ્રભુ, આપને અમે નમસ્કાર કરીએ છીએ. સ્થૂળ સૂક્ષ્મની ગતિઓને જાણવાથી કોઈ ઠેકાણે આસક્ત નહીં થતા, સર્વના અધિષ્ઠાતા, સર્વનો નિષેધ કરતા અવશેષ રહેનારા, આ નહીં, 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 પણ જ્યારે આ નહીં એવું બંધ થાય ત્યારે જે તત્વ અવશેષ છે તે આપનું સ્વરૂપ છે. હે પ્રભુ, આ કાલ શક્તિને ધાન કરનાર અને વાસ્તવિક રીતે ક્રિયારહિત આપ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરો છો. અમોઘ લીલાવાળા અને દ્રષ્ટિથી સંસ્કાર રૂપે રહેલા તે સ્વભાવોને જાગૃત કરતા આપ ક્રીડા કરો છો. હે મારા, દયા કરો, દયા કરો. હવે આ સર્પના પ્રાણ જાય છે. અમુકે જેવો સાધુ પુરુષોએ શોક કરવા યોગ્ય સ્ત્રીઓ છીએ તેઓને આ પતિરૂપ પ્રાણનું દાન આપો. સ્વામીએ એકવાર પોતાની પ્રજાએ કરેલા અપરાધનું સહન કરવું જોઈએ. હે શાંત સ્વભાવ, આ નાગ કે જે મૂઢ છે અને તેમને જાણતો નથી તેના ઉપર ક્ષમા કરવી જોઈએ. આપે જે આજ્ઞા કરવાની હોય તે અમોને કહો. અમે આપની દાસીઓ છીએ, તેઓને કરો. આપની આજ્ઞાને શ્રદ્ધાથી પાલનાર પ્રાણી સઘળા ભયથી મુકાય છે.
સુખદેવજી કહે છે એ પ્રમાણે નાગપત્નીઓએ સારી રીતે સ્તુતિ કરેલા ભગવાને મૂર્છા પામેલા અને પગ વચ્ચે કૂટી નાખવાને લીધે જેના માથા ભાંગી ગયા હતા એવા નાગને છોડી દીધો. ધીરે ધીરે જેને ઇન્દ્રિયને પ્રાણ પાછા મળ્યા છે એવો કષ્ટથી શ્વાસ લેતો અને દિન થઈ ગયેલો કાળીનાગ હાથ જોડીને બોલ્યો કે અમો જન્મથી જ ખળ તમો ગણીને લાંબા ક્રોધવાળા છીએ. હે નાથ, લોકોને જેથી મિથ્યાગ્રહ થયો છે તે સ્વભાવ છોડી દેવાને અશક્ય છે. હું દેહ છું, હું આ જાત છું, વર્ણ છું, ફલાણો ભાઈ છું, ફલાણી બાઈ છું, ફલાણાનો પતિ છું, ફલાણીની પત્ની છું. આ જે મિથ્યાભાસ થયો છે તે છૂટવો જોકે દુર્લભ છે, તો પણ આપની કૃપા થાય તો ધીમે ધીમે એ સંસ્કાર પણ મટી જાય છે. માયાનો ત્યાગ કરવામાં સર્વજ્ઞ અને જગદીશ્વર આપ જ કારણ છો, માટે મારી માયાથી આ લોકો પ્રાણીઓને ખાઈ જાય છે. એમ જાણી અમારા પર અનુગ્રહ કરવો યોગ્ય જણાય તો તે કરો, અને ઈશ્વરપણાથી નિગ્રહ કરવો યોગ્ય જણાય તો નિગ્રહ કરો. સુખદેવજી કહે છે, કાર્યથી મનુષ્યરૂપ થયેલા ભગવાન કાળીનાગનું વચન સાંભળી બોલ્યા, હે સર્પ, તારે અહીં રહેવું નહીં. તારા જ્ઞાતિ સંતાન અને સ્ત્રીઓને લઈને તુરત તું સમુદ્રમાં જતો રહે. હવે ગાયોને મનુષ્યો આ નદીનો ઉપભોગ લેશે. મેં આજે તને શિક્ષા કરી તે વાતનું જે માણસ સ્મરણ કરે અને બંને સંધ્યાકાળમાં કીર્તન કરે તે માણસને તારે કોઈ દિવસ ત્રાસ આપવો નહીં. મારી ક્રીડાના સ્થળરૂપ આ ધ્રુવમાં નાહીને જે માણસ જલથી દેવાદિકનું તર્પણ કરશે ને ઉપવાસ કરી સ્મરણ કરતા મારું પૂજન કરશે તે માણસ સગળા પાપથી મુકાશે. તું જેની બીકથી રમણક દ્વીપને મૂકીને આ ધ્રુવમાં રહ્યો છો તે ગરુડ હવે તને મારા પગની છાપ લાગવાને લીધે ખાશે નહીં. જેના ઉપર ભગવાનના પગની છાપ એટલે મોર છાપ લાગી ગઈ છે તેને કાળ ખાઈ શકતો નથી. ખરેખર એ પગલાને ઓથે જે બેસી ગયા તેના સર્વ દુઃખો મટી અને ભય ભર જગતની માલિકો તે એક નિર્ભય બની જાય છે. જેમ બકરાનું વાઘ વનમાં ચરતા ચરતા ઘણું મોડું થઈ ગયું અને ભરવાડે એના એવા શબ્દોથી હાકલ કરી કે તડબડ પાટ કરતું વાઘ ભાગી નીકળ્યું. એમાં કોઈ એક બકરી જરા વધારે ભૂખી હશે ને ચરવાનું સારું મળી ગયેલું એટલે તેને પોતાના આ સંબંધીઓ બધા ચાલ્યા જતા છતાં ખાવાનું ચાલુ રાખ્યું. એકલી પડી ગઈ. દિવસ અસ્ત થઈ ગયો, અંધારું થઈ ગયો. પછી ડરી હવે શું કરવું, ક્યાં જવું? આ વનની માલિકો તો કેટલાક હિંસક પશુઓ રહે છે, મને ખાઈ જશે. રસ્તા ઉપર જ્યાં જાય છે ત્યાં કોઈ મોટો ડાલા મખો સિંહ ચાલ્યો ગયેલો, એનું પગલું પડેલું. આણે એને ફરતું કુંડાળું કરી અને એ પગલાને ઓથે બેસી ગઈ. થોડીક વાર થઈ ત્યાં જંગલમાંથી સિંહને બકરાની ગંધ આવી અને ઠેક મારતો હાકલ કરતો આવીને સીધી બકરી માથે તરાપ મારી. બકરી કે છે, ખબરદાર, મને મારવા પેલા એક વાતનો વિચાર કરજો. હું એમનેમ નથી બેઠી, હું આ પંજાને ઓથે બેઠી છું. સિંહે જોયું
કે પંજાને ઓથે આ બકરી નિર્ભય છે કેટલી, પણ આ પંજો તો મારો છે. અરે ભાઈ, જો આ પંજાને ઓથે બેઠી હોય તો આ પંજો મારો છે. હવે જ્યાં વનની માલિકો તારો કોઈ વાળ વાંકો ન કરી શકે એમ કરીને પોતાની ગુફાએ લાવ્યો. મોટા મોટા હાથીઓને બોલાવ્યા કે આ મારી દીકરી છે, તમારે રોજ તમારી પીઠ ઉપર બેસાડી અને ચારો ચરવા લઈ જવી અને પીઠ ઉપર બેસાડીને પાછી અહીંયા લઈ આવવી. આટલી સાહેબી પ્રાપ્ત થઈ ગઈ. સવારના પોરમાં આવી હાથી ઝૂકે, પૂંછડું ઝાલીને બકરી માથે ચડી જાય. કુણા કુણા ઝાડવાના કુંપળિયા ખાય, હાથીની માથે લીંડિયું કરે, મૂતરે પણ કાંઈ બોલાય નહીં. પાછો ધરાય એટલે આવીને ન્યા ગુફાએ મૂકી જાય. એમાં એક દિવસે અભાગ લાગી કે જે વાઘમાંથી પોતે નોખી પડી હતી એ વાઘ ચડતું જોવામાં આવ્યું, ઠેકડો મારીને ભાગી. હાથી કે બેન તમે ક્યાં જાઓ છો? બોલો રાજા મને મારી નાખશી. કે હું ક્યાં એની દીકરી હતી, મારે તો રાત વ્યતીત કરવાને માટે બે ઘડીને માટે તે પંજાનો ઓથ મેં લીધો હતો. મારા સગાવાલા તો આ રહ્યા કે એમ કરીને બકરાના વાઘમાં ભળી ગઈ. ત્યારે ભરવાડે જાણ્યું કે મારું મારું આ ખાઈ પીને ખરેખર મતવાલું થયેલું બકરું કોકનું છે, આનો ધણી તો કોક હશે જ, અને પછવાડે ગોતવા નીકળશે એની પહેલા આ ન જડે એવે ઠેકાને મોકલી દઉં. ખાટકી આવ્યો ઘોડો લઈ. એટલે માલ કાંઈ કે આ માલ તારે આજ ખરેખરો આ આખા વાઘના આ ટોળામાં બકરાના ટોળામાં એ તારી નજરમાં આવે ઈ પહેલું, પણ પૈસા મારા મન માન્યા. ત્યાં નજર કરી ત્યાં ઈ જ ધ્યાનમાં આવે, કારણ કે ખાઈ પીને ખરેખર મતવાલી બનેલી. ઉપાડી ગયું. એમ કેટલાક મહાપુરુષોના વચનને ઓથે બેસી જાય છે. જે પંજાને ઓથે બેસતા કોઈ પણ આવરણો તેને બાદ કરતા નથી. સંસારનો જે સિંહ જેવો ભય હતો એ ભય પણ એનો ટળી જાય છે અને રાજા મહારાજાઓ તેની સેવામાં ખડા થઈ જાય છે, જગત વંદ્ય બની જાય છે. પણ સૂક્ષ્મ રાગ રૂપે વળગણ હૃદયમાં ખૂણે ખાંચરે રહી ગયું હોય છે એ બીજક પાછું સ્ફુરે છે. આ મારા સગા, ના મારા સ્નેહી, ના મારા કુટુંબી, સંપત્તિ પ્રાપ્ત થઈ, માન પ્રાપ્ત થયું, મોટાઈ મળી, ઘર સારું થયું, એટલે સગા સ્નેહીઓ, ભાઈઓ, કુટુંબીઓ, મિત્રો, નાતીલાઓ એ બધાય મારો મારો કરતા આખું વાઘ ટોળું આવી જાય અને જો પોતે ભૂલો પડીને પાછો એની માલિકો ઠેકડો મારીને વયો જાય તો પંજાનો ઓથ છોડે તો વાઘ ટોળામાંથી વાળી લેશે, જે બાંધી દેશે કસાઈ કેરે હટ. હે એના ધણી પછી શી સમૃદ્ધિ સાધશે, એના તો શીશ કાઢી લેશે સટોસટ. માટે જે પંજો પ્રાપ્ત થયો છે એને ઓથે જ સદાને માટે નિર્ભય રહેવાય છે. માટે એ ઓથને કદી છોડવો નહીં. તો પછી ધણીએ એની મરજી પ્રમાણે જ કરે ને, વેચી જ નાખે, બીજું કરે. સંબંધીઓને પુત્રોની સામે સમુદ્રના દ્વીપમાં ગયો. કાળીનાગ ભગવાનનું કહ્યું માની અને સ્ત્રી પુત્ર સહિત સમુદ્રની માલિકો ચાલ્યો ગયો.
તે દિવસથી લીલા માટે મનુષ્ય રૂપને ધાન કરનાર શ્રી કૃષ્ણના અનુગ્રહથી તે અમૃત સરખા જલવાળી યમુના નદી ઝેર રહિત બનેલી છે. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત દસમ સ્કંદ 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી. પરીક્ષિત રાજા પૂછે છે કે રમણક દ્વીપ કે જે નાગલોકોનું સ્થાનક, કાલે નાગે શા માટે છોડ્યો હતો અને એકલાએ ગરુડજીનું શું અપ્રિય કર્યું હતું કે તે વૈરાનું બંધ થી વર્તતા હતા? સુખદેવજી કહે છે, રાજા, ગરુડના ભક્ષરૂપ નાગ લોકોએ પૂર્વે પોતાને ગરુડની પીડા મટાડવા સારું મહિને મહિને ગરુડને માટે એક વૃક્ષના મૂળમાં બલિદાન મૂકી આવતા હતા. આખી નાચ મળીને એવું નક્કી કરેલું હતું. નાગલોકો પોતાના રક્ષણને માટે પ્રત્યેક અમાવાસ્યાએ મહાત્મા ગરુડજીને પોતપોતાનો ભાગ આપી જતા હતા. ઝેર અને બળના મદવાળો છકી ગયેલો આ કદ્રુનો પુત્ર કાલીનાગ ગરુડને નહીં ગણકારીને પોતે તે બલિદાન ખાઈ જતો હતો. ઓલા મૂકી આવે ને આવડો આ ખાઈ જાય. વેગ અને ભગવાનને પ્રિય ગરુડજી કાળીનાગને મારી નાખવાને સારું દોડ્યા. એ આવતા ગરુડજીની સામે ઝેરરૂપી આયુધ વાળો કાળીનાગ પોતાના અનેક માથા ઊંચા કરીને વેગથી દોડ્યો. દાંતરૂપી આયુધ વાળો, વિકરાળ જીભ વાળો, ઉપસાવેલી ઉગ્ર આંખો વાળો કે કાળીનાગના દાંતથી ગરુડજીને કરડ્યો. ભગવાનના આસન રૂપ અને પ્રચંડ વેગવાળા અને ઉગ્ર પરાક્રમ વાળા ગરુડજીએ ક્રોધથી તેને ખસેડી નાખી સોના જેવી કાંતિ વાળી પોતાની ડાબી પાંખથી પ્રહાર કર્યો. ગરુડની પાંખના પ્રહારથી બહુ જ વિવત થયેલો કાળીનાગ યમુનાજીનો ઊંડો ધ્રો કે જેમાં ગરુડજી જઈ શકે એમ ના હતું તેમાં પેશી ગયો. વળી ન્યા કેમ નો જઈ શકે? કાળીનાગના ધ્રોમાં ગરુડ આવી શકતા ન હતા એટલે કાળીનાગ બહુ નિર્ભયતાથી ત્યાં રહેતો હતો. પણ ગરુડજી ન્યા કેમ ન આવી શકતા કે પૂર્વે ભૂખ્યા થયેલા ગરુડજીએ એ ધ્રોમાંથી સોબરી ઋષિએ વાર્યા છતાં બલાત્કારથી પોતાના પ્રિય ભક્ષરૂપે એક મોટા મત્સ્યને ઉપાડ્યો હતો. આ માછલાનો અધિપતિ મરી જતા માછલાઓને દુઃખ પામેલા જોઈ દયાથી તે ધ્રોમાં રહેનારાઓને સુખ કરી દેવા સારું સોભરી ઋષિ બોલ્યા હતા કે ગરુડ અહીંયા આવીને માછલાઓને ખાઈ જાય છે, માટે હવે પછી જો અહીંયા આવશે તો તેના પ્રાણ જતા રહેશે. આ વાત હું સત્ય કહું છું. આ વાતને કાળીનાગ જાણતો હતો એટલે તેને તે ધ્રોની માલિકો વાસ કરી રહેલો હતો. અને ધ્રોમાંથી નીકળેલા મોટા મણિયોના સમૂહથી વ્યાપ્ત સુવર્ણથી શણગારેલા જેને દિવ્ય માલા, ચંદન અને વસ્ત્ર ધર્યા હતા એવા ભગવાનને આવ્યા જોઈને આ રીતે કાળીનાગનું દમન કરી ત્યાંથી તેને રવાના કરી અને ભગવાન ધ્રોમાંથી બહાર નીકળ્યા. એટલે જેમ મરી ગયેલા માણસોના પ્રાણ પાછા આવે એવા બધા ગોકુળવાસીઓ નંદરાય વગેરે ખૂબ જ રાજી થયા અને એકદમ તે બાળકને ભેટી પડ્યા. હે રાજા, ત્યારે રાજી થયેલા નંદરાયે ગાયો અને સુવર્ણના ઘણા ઘણા દાનો આપ્યા. હે રાજા, ભૂખ અને તરસ અને પરિશ્રમથી દુઃખે થયેલા વ્રજવાસીઓને ગાયો યમુનાજીને કાંઠે તે રાત્રિ રહી ગયા. સુખદેવજી કહે પછી રાજી થયેલા જ્ઞાતિઓથી વીંટળાયેલા અને તેઓએ ગવાતા શ્રી કૃષ્ણ ભગવાન ગાયોના સમૂહથી શોભી રહેલા વ્રજમાં પધાર્યા.
એ પ્રમાણે ગાયોનું પાલન કરવાના મિશ્રવાળી માયાથી એ બે ભાઈઓ વ્રજમાં ખીલા કરતા હતા. ત્યાં પ્રાણીઓને બહુ પ્યારી ન લાગે એવી ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળો આવ્યો. એ ઋતુમાં પણ ઝરણાઓના શબ્દોથી વૃંદાવનમાં તો તમરાઓના શબ્દો ઢંકાઈ જાય છે ને નિરંતર તે ઝરણાઓના ઝલકણોથી વ્રજોના વૃક્ષોના મંડળ સ્નિગ્ધ રહે છે. કલહાર કમલ અને ઉત્પલની રજને જાન લાવનારા નદી તળાવ અને ઝરણાઓના તરંગોના પવનને લીધે એ વનમાં રહેનારાઓને ખડ વગરની ભૂમિમાં પણ ગ્રીષ્મ ઋતુનો અગ્નિ કે સૂર્યથી થતો તાપ લાગતો ન હતો. એ પુષ્પની સંપત્તિ વાળું વન કે જેમાં વિચિત્ર પ્રકારના પશુઓ અને પક્ષીઓ શબ્દ કરતા હતા. હે રાજા ગોવાળિયાઓની જાતમાં ગુપ્ત રહેલા એ ગોવાળિયા રૂપી દેવતાઓ જેમ નટો નટને વખાણે તેમ શ્રી કૃષ્ણ અને બલભદ્રને વખાણતા હતા. કારણ કે બીજે ઠેકાણે તો હજી તેમનો પ્રભાવ બહુ પ્રગટ થયેલો ન હતો. કાક પક્ષ એટલે જલફાને ધરનાર એ બંને ભાઈઓ કોઈ સમયે ફેરવવા, ઠેકવા, પછાડવા, ઠોકવા, ખેંચવા ઇત્યાદિક મલયુદ્ધના પ્રકારોથી પણ ક્રીડા કરતા હતા. કોઈ સમયે બિલાઓથી, કોઈ સમયે દડા જેવા કુંભ વૃક્ષના ફલોથી, કોઈ સમયે આંબળાઓની મુઠ્ઠીઓથી, કોઈ સમયે સ્પર્શ કરવા ન દેવાથી એવી એવી નવી નવી રમતો ગોવાળિયાઓની સાથે રમી રહ્યા હતા. પછી ગોવાળિયાઓએ બે ટોળા કરી અને સામે સામે લડવાને માટેની રમત કરી ગઈ છે. એ રમતમાં ગોવાળિયો બલભદ્ર અને શ્રી કૃષ્ણને બે ટોળાના પટેલ બનાવ્યા. કેટલાક ભગવાનના ટોળીમાં મળ્યા અને બીજાઓ બલભદ્રની ટોળીમાં મળ્યા. જેવો જીતે તેવો માથે બેસે અને હારે ઈ ઉપાડે. આવી રમત રમતા હતા. ઉપાડતા, ચડી બેસતા અને ગાયોને ચારતા એ શ્રી કૃષ્ણ આદિ ગોવાળિયાઓ ભાંડીરક નામના વડ સુધી જતા હતા. એટલે ઉપાડવા ક્યાં સુધી ભાઈ કે ઓલા વડ સુધી એને ઉપાડીને જમ. બલભદ્રની ટોળા વાળા શ્રીદામા અને વૃષભાદિ ગોવાળિયાઓ જયારે રમતમાં જીત્યા ત્યારે કૃષ્ણાદિ ગોવાળિયાઓ તેઓને ઉપાડવા લાગ્યા. હારી ગયેલા કૃષ્ણે શ્રીદામાને પોતાની પીઠ ઉપર ઉપાડ્યો, ભદ્રસને વૃષભને ઉપાડ્યો અને પ્રલંબાસુરે બલભદ્રને ઉપાડ્યો. આ અસુર આ ટોળાની માલિકો મળી ગયો. ગોવાળિયાનું રૂપ લઈને એને કોઈ ઓળખતું નથી. એમ ઓલા જાણે કે સામા પક્ષનો માણસ છે, ઈ જાણે કે ઓલા પક્ષનો માણસ છે. જાનૈયા ને માંડવિયા ભેગા થાય અને જમણવારને પંગજ પડતી હોય એમાં શહેરની અંદર કેટલાય લે ભાગો વચમાં જમી જાય. ભાઈ અમે વરરાજાના મિત્ર છીએ, ઓળખતા ન હોય. એમ વચમાં આ રાક્ષસ ઘૂસી ગયો છે. એને બિચારા ગોવાળિયાઓ તો જાણતા નથી, પણ ભગવાને ત્રાસી આંખે જોઈ લીધું કે ઠીક આ ભાઈ આવ્યા છે રમતમાં, હે ભલે રમે, એની રમત ઈ રમે છે, આપણી રમત આપણે રમીએ છીએ. સૌની રમતમાં મશગુલ છે. બલભદ્રને ઉપાડી ચાલેલો એ પ્રલંબાસુર
શ્રી કૃષ્ણને બલવત્તર જાણી તેમની દ્રષ્ટિ ચુકાવવા સારું બહુ ઉતાવળો ચાલીને ઉતારવાના સ્થાનકથી પહેલી કોર ઘણે દૂર ઉપાડી ગયો. મોટા પર્વત જેવા ભારવાળા બલભદ્રને ઉપાડનાર વેગબંધ પડી જવાથી જેણે દૈત્ય જાતનું શરીર ધરી લીધું એવો અને સોનાના ઘરણા વાળો તે પ્રલંબાસુર ચંદ્રમાને ધાન કરનાર અને વીજળીના ઝબકારા વાળા મેઘની પેઠે શોભવાને લાગ્યો. આકાશ સુધી પહોંચેલું અત્યંત વેગથી દીપ્ત દ્રષ્ટિ વાળું અને ભમરો સાથે લાગેલી ઉગ્ર દાઢો વાળું કડા મુગુટતા કુંડલની કાંતિથી અદ્ભુત શોભાયમાન દેખાતું એ દૈત્યનું શરીર જોઈને બલભદ્ર કાંઈક ત્રાસ પામ્યા ખરા. જેની માલિકોરથી કદાચ હળાહળ ઝેર નીકળવાનું હોય પણ ઉપર એ સોનાના પતરાથી જડાયેલું હોય તો આપને પ્રલોભન જાગે છે ને. અને પ્રલોભન જો સારું લાગતું હોય તો જ આપણે એને વળગીએ ને. પ્રલોભન થતું ન હોય તો વળગીએ શાને? પછી એ પ્રલોભનથી આપણે તેનામાં લાગ્યા હોઈએ પરિણામ આવે ખબર પડે કે હો આની માલિકો તો આંગળી ન ડરાય એવું હળાહળ ઝેર રહેલું છે પણ મારી નાખે છે પ્રલોભન. જોગી જતી તપી સંન્યાસી સર્વે એ પ્રલોભનની માલિકો ભૂલ્યા છે. ચતુરમાં ચતુર માણસો પણ પ્રલોભન આગળ ઝૂકી પડે છે, જેને પ્રલંબાસુર કહી છીએ આપણે. શિયાળે કાગડા પાસે પૂરી બાળી એમ ગયા એટલે શિયાળને ખાવાનું મન થયું પણ વિચાર કર્યો કે આ તો કાગડાના મોઢામાં પૂરી, આહા કાંઈ છેતરાય છોડો. એટલે જે ઝાડવા ઉપર ઉભો તો બેઠો તો એની નીચે જઈને કે હો કેમ છો કાગડાભાઈ, ત્યાં તો બીજી બાજુ ફરી ગયો. હારો આ તે છે લૂંટાય. ઓહો કાગડાભાઈ કેટલાક કે શું મોરના ટવકા હે, પણ જે વાંકો વળીને ભૂંડાઈની રાડી નાખે તે મારા તો કાનના પડદા ચીરાઈ જાય. હું તો તરત જ કાનાડા હાથ દઈ દઉં. વળી કેટલાય કે શું કોયલના ટવકા, શું ઈ કોઈ કળા છે? એક સરખી બિચારી વળગી હોય ટુ 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 ટુ, આમાં કોઈ ગામ છે? આમાં કોઈ મીઠાશ છે? ચાંચ પાકી હોય રાડ્યું દેતી હોય. પણ જઈ વનમાં તમે કાગાભાઈ તમે બહુ લહેરની માલિકો આવીને કોઈ ઝાડવા ઉપર બેસીને કા 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 કરતા હો ત્યારે તો મારું હૈયું ફાઈટ ફાઈટ થવા માંડ્યો. ગમે ત્યાં દૂર બેઠી હું ત્યાંથી દોડીને આવું. ત્યાં તો કાગડાભાઈ એ છેતરાણા કા કરીને કૂદી પડી ગઈ, શિયાળ ખાઈ ગઈ. ઓલાએ તો હરકમાં ને હરકમાં બોલવું ચાલુ રાખ્યું કા કા કા. પૂરી ખાય ને શિયાળ કે એ કોડા હવે રાખ, મને જરાય ગમતું નથી. બીજી પૂરી હોત તો ગમત, બાકી હવે નથી ગમતું. કહેતી મારી પૂરી ગઈ કે હા એ તો પૂરેપૂરી ગઈ. અત્યારે આ પૂરી ખોઈ એમાં બહુ ત્યાં ખોયું નથી, પણ માણસ થાને
ત્યારે મારી આ શિખામણ બરાબર યાદ રાખજે કે ખોટા વખાણની માલિકો ખોટા પ્રલોભનની માલિકો આ આખે આખી જિંદગી ખોઈ નાખતો નહીં પૂરેપૂરી. વિચાર કરજે કેટલાય માણસો આપણને ફૂલાવવાને માટે રાજા કર્ણની ઉપમા આપી દઈએ, એનું રૂવાડું થાય એમ ન હોય આપણે જાણતા હોય, અને ફૂલાય ઢમઢોલ થઈને આપણે કંઈક દઈ દઈએ. ભગવાન બલભદ્રે જાણ્યું કે આ તો અસુર છે, આ તો ગોવાળિયા માયલો નથી. ઉપાડીને જતો પ્રલંબાસુરને એમ થયું કે આ તો કોઈ મેં પહાડ ઉપાડ્યો છે. બલભદ્રને ઉપાડ્યા હતા જ્યાં મૂકવા જાય છે ત્યાં પ્રલંબાસુર નીચે ને બલભદ્ર માથે કચડાઈને ભૂકો થઈ ગયો. ગોવાળિયાઓએ વાહવા. જ્યારે મુવો મરવા તૈયાર થાય તે પછી બનાવટની રમત રહેતી નથી ને, જેવો છે એવો દેખાઈ ગયો.